પેલું આપણે કામ શું કરી કે જેવું દુઃખ થાય ને એટલે એની જવાબદારી આપણે બીજા ઉપર નાખી દઈએ કે આણે આમ કર્યું એટલે મને દુઃખ થયું. અને અધ્યાત્મની અંદર શું છે કે જેવું દુઃખ થાય ને એટલે ઈ દુઃખ અત્યારે મને દુઃખ થયું છે અને દુઃખનું કારણ બીજા નથી, દુઃખનું કારણ મારા પ્રત્યેની ઇમેજ જે મેં બનાવેલી છે ને ક્યાંક તૂટે છે. એટલે હું અત્યારે આ દુઃખ છે એનાથી થોડોક જુદો પડું છું. દુઃખ છે હવે પેલા દુઃખ આવતું એટલે સીધા આપણે બીજા લોકોને જવાબદાર ગણી લાગતા. હવે આપણને ખ્યાલ આવે છે કે દુઃખનું કારણ તો હું જ છું. એ વ્યક્તિ ગમે તે બોલે પણ મારે એને વેલ્યુ આપવી કે ન આપવી. એટલે મારાથી વેલ્યુ એટલા માટે અપાઈ જાય છે કે મારી અંદર ઇમેજ છે, મારા વિશેના મારા ખ્યાલો છે, અને એ વ્યક્તિ બોલે છે ને મારી ઇમેજ તૂટી જાય છે. મેં જે બનાવેલી ઇમેજ હતી કે હું તો આવો છું અને એને કીધું એટલે ઇમેજ મારી તૂટે છે, એનું મને દુઃખ છે. એટલે આ વર્તમાન ક્ષણ છે, ઇમેજ બનવા નહીં દે. વર્તમાન ક્ષણ છે એ ઇમેજ બને કેવી રીતે? તમે જોતા જો કે તમને રાગ આવે છે, તમને દ્વેષ આવે છે, તમને લોભ આવે છે, એટલે ઇમેજ ક્યાં બનવાની? તમે જોવો જ છો કે આ વસ્તુ આમ છે જ. સમય હોય ને ઘણી વાર આપણે દોષ દેતા 1 સેકન્ડ 5 સેકન્ડ 10 મિનિટ 15 મિનિટ પછી ધીરે ધીરે એ આવતો એટલે એ આપણા વર્તમાનનો પ્રકાશ ઓછો નહીં હિસાબે. એટલે આપણું તાદાત્મ્ય એટલું બધું હોય ને કે એને લીધે આપણને ખ્યાલ ના એટલો સમય એટલે ગયો ના. સમય ગયા પછી જે થાય ને એ તો પછી કઈ સાચું જ્ઞાન ના કહેવાય. એ જ્ઞાન સાચું જેવું તું જયારે થયું ત્યારે વર્તમાન પ્રગટ થયું ને વર્તમાને જોયું જો કામનું, પછી કોઈ કામનું નથી. પછી તો શું થાય? એ અંતઃકરણની અવસ્થા લાંબી સમય, માનો કે તમે નેગેટિવિટીમાં કેટલી વાર રહી શકો? એટલે નેગેટિવિટી ચાલુ થઈ એની પીક પોઈન્ટ ઉપરથી આસ્તે આસ્તે ડાઉન થતા શાંત થવા માંડે. નકર તો આપણે બેચેન રહી આખો દિવસ. જો બે નેગેટિવિટી રહે તો આપણને ચેન ન પડે. એટલે ધીરે ધીરે કુદરતે એવું રાખેલું છે કે જે અત્યારે મને બહુ ચરમસીમાએ ક્રોધ હતો એ ધીરે ધીરે સમયને સાથે સાથે શાંત થતું જાય. તો શાંત થવાની પ્રક્રિયા આપણી સાધના નથી, એની મેળે થતી પ્રક્રિયા. હા, એ ગયું નથી, એને જોયું નથી આપણે. ઇમેજ અને ઈગો એટલે ઇમેજ કાલ્પનિક હોય, ઈગો વાસ્તવિક હોય. એટલે હું માનો કે કરી શકું છું અમુક, મારી આગળ એક સત્તા છે, મારી આગળ એક શક્તિ છે, એના દ્વારા હું અમુક વસ્તુ કરી શકું છું. તો કરી શકું છું એ તો રિયાલિટી છે, તો ઈગો બરાબર છે. પણ ઇમેજ એટલે તો હાવ કાલ્પનિક વસ્તુ. હું કરી નથી શકતો ને ખાલી મેં એક ચિત્ર બનાવેલું હું કરી શકું. એટલે ઇમેજ અને ઈગોની અંદર તફાવત છે. ઇમેજ છે એ કાલ્પનિક છે, આ ફેક્ચ્યુઅલ, એક સેન્સથી ફેક્ચ્યુઅલ છે.